સુરતમાં ખાડી પૂરનો પ્રકોપ, તંત્રના પાપે પ્રજા પરેશાન, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. અધિકારીઓના પ્લાન માત્ર કાગળ પર જ. જુઓ સુરતની બગડેલી તસવીર. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખાડી પૂરની સ્થિતિ ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તો તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. અને કુમાર કાનાણીએ રોષે ભરાઈને કહ્યું છે કે પાલિકાના અધિકારીઓના તમામ પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયા છે. ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળી રહી નથી. ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો છે અને આ ખાડીપુર અને જળબંબાકારની આફત સર્જાઈ હોવાનું તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. તો સુરતમાં ફરી એકવાર ખાડીપુર જેવી સ્થિતિ સર્જાય છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે શહેરમાં સર્જાયેલી સ્થિતિ માટે તંત્ર જવાબદાર છે. તો કુમાર કાનાણીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાગળ પર અનેક પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થળ પર કોઈ કામગીરી જોવા મળતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ખાડીના કાંઠે થયેલા દબાણોના કારણે જ પાણીના કુદરતી પ્રવાહમાં અડચણ ઊભી થઈ છે, જેના કારણે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાય છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો સ્થાનિક લોકોએ સવાલ કર્યો છે કે દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને ક્યારે જાગે છે. આ સાથે જ ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું સાંભળીએ. જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી. અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય? ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ.